रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमः। सच्चिदानंद रूपाय। देखिए प्रथम ही श्लोक में प्रभु के स्वरूप, सामर्थ्य और स्वभाव का परिचय। किसकी कथा आप सुनने जा रहे हो? कौन છે આ ભગવાન? કયા ભગવાનની વાત આમાં છે? ભગવાન શબ્દ બહુ મહત્વનો છે અને ગમે તે માટે ભગવાન શબ્દ વપરાતો નથી. ભગવાન, દેવતા, પિતૃ, શક્તિ આ બધા જુદા જુદા શબ્દો છે. જેને પગે લાગો એ બધા ભગવાન નથી કહેવાય. ભગવાન હોય એને પગે લાગે. કે ભગવાન કોને કહેવાય? કે જેમાં ભગ હોય ભગવાન. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને દયા. આપણે બધા ભગવાનના ઉપાસકો છે અને ભગવાન શબ્દ ગમે તે માટે નથી જોડાતા. કોઈ દેવતા છે એ પણ આદરણીય છે, દરેક વંદનીય છે, ઘણા દેવી છે વંદનીય છે, ભગવાન ભગવાન છે. અને એટલે જ આપણા મંદિરમાં કયા સ્વરૂપ અને કયા ચિત્ર બિરાજવા જોઈએ એનો પણ એક વિવેક રાખવાની જરૂર છે. કોઈનો ફોટો આપી જાય કે બધા ફોટા મંદિરમાં ન મૂકવા. જો આરાધ્ય, સેવ્ય અને વંદનીય તો બધા જ છે, પણ આપણો આરાધ્ય કોણ છે? ઘણી વાર લોકો જે ફોટા બધા મંદિરમાં મૂકે પછી ચિંતા થાય, હું આનું તો કર્યું ના રહી ગયો, આજે આનું કર્યું ના રહી ગયો. પછી તો મંદિરમાં જતા ટેન્શન જવાનું કે ક્યાંક કોઈનો અપરાધ નથી. એટલે તમારા મંદિરને ચોખ્ખું રાખો. આદરણીય બધા જ છે, પણ તમારા મંદિરમાં તમારો ઈષ્ટ બિરાજવો. તમારે એને પામવાનું છે. વંદન અને આદર તો બધાને કરવાના, પણ બધા પાસે માંગવાનું શું છે? મારો ઠાકોરજી મારા પર પ્રસન્ન થાય એવા આશીર્વાદ મળે. જેની પાસે જાઓ એની પાસે શું માંગવાનું? ઠાકોરજીમાં મારી પ્રીતિ વધે એવા આશીર્વાદ મળે. તમારા આરાધ્યમાં તમારો ભાવની વૃદ્ધિ માંગો. અને એટલા માટે તમારા મંદિરો સ્પષ્ટ રાખો. અને એમાં પણ ગમે તે ફોટા તો મંદિરમાં ન જવા દે. અને તકલીફ એ થઈ, મોબાઈલ સુધી તો આવી ગયા છે, મંદિર સુધી ન પહોંચી જાય એની સાવધાની રાખો.